નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જાણીએ લોકશાહીના મહાપર્વ ચૂંટણી પ્રક્રિયા વિશે। ચૂંટણી માટે મતાધિકાર અગાઉ 21 વર્ષની ઉંમરે પ્રાપ્ત થતો હતો, જે તારકુંડે સમિતિની ભલામણના અનુસંધાને 1989માં 61માં બંધારણીય સુધારા અંતર્ગત 18 વર્ષ કરવામાં આવેલ છે। ભારતના સંવિધાનમાં ચૂંટણી આયોગની જોગવાઈ ભાગ 15 અને કલમ 324માં દર્શાવવામાં આવેલ છે, જ્યારે ચૂંટણી વિષયક બાબતમાં ન્યાયાલયોની દખલગીરી ઉપર પ્રતિબંધની જોગવાઈ કલમ 329 હેઠળ કરવામાં આવેલ છે। ભારતમાં મતાધિકાર અને ચૂંટણી લડવાનો અધિકાર એ બંધારણીય અધિકાર છે। ભારતના ચૂંટણી પંચની રચના 25 જાન્યુઆરી 1950ના દિવસે થયેલી, જે દિવસને પછીથી રાષ્ટ્રીય મતદાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે। મતદાન પૂર્વના 48 કલાક પહેલા ચૂંટણી પ્રચારને લોકોના પ્રતિનિધિત્વની ધારા 126ની જોગવાઈ પ્રતિબંધ ફરમાવે છે। મતદાન સમયે વપરાતી અવિલોપ્ય શાહીમાં સિલ્વર નાઇટ્રેટ વપરાય છે તથા નિશાની ડાબા હાથના અંગૂઠાની પાસેની પ્રથમ આંગળી એટલે કે તર્જની પર કરવામાં આવે છે। આપને જાણ હશે જ કે મતદાન મથક પર પ્રિસાઇડિંગ ઓફિસર ચૂંટણી યોજે છે તથા મતદાર યાદીમાં નવું નામ દાખલ કરવા ફોર્મ નંબર 6, નામ રદ કરવા ફોર્મ નંબર 7 અને સુધારા કરાવવા માટે ફોર્મ નંબર 8નો ઉપયોગ કરવામાં આવે છે।